નહીં તો ગામની કદાચ જો વાત કરું ને તો એક ગામડાની માલિકો કોઈને સપ્તાહ નો કરવા દે, કથા નો કરવા દે. બોલો, હા, કોઈ પણ જાય જઈને એમ કે ભાઈ અમારે તમારા ગામમાં કથા કરવી છે એટલે ઓલા તરત જ એમ કે એ બાપુ જેવા એમ ખીજાળ. ઈ કે કથા નહીં, કહા પડ કે આયો? બોલે કાશી में. પહેલા મારી વાતનો જવાબ આપો, પછી તમે કથા કરશો કે નહીં, લાયક છો કે નહીં. એટલે ઓલા કે પૂછો. હવે સવાલ કેવો પૂછે? ધૂળની અંદર કુંડાળું કરે, આને શું કહેવાય? એટલે ઓલો કે ભાઈ આ તો કુંડાળું છે, ચકેડું છે, ગોળ છે, રાઉન્ડ છે. એ કુંડાળું કે ગોળ કે સફેદ એને રાઉન્ડ કે. એટલે આ ભાઈ તરત એમ કહી દે કે અને તે ગોળ કીધું, કુંડાળું કીધું, રાઉન્ડ કીધું, ચકેડું કીધું. જો અમારા ગામના રામલાને બોલાવો, એ રામલા અહીંયા આને શું કહેવાય? તો કે આને રોટલો કહેવાય બાપુ. જોયું? અમારા ગામના રામલાને ખબર છે, તને ખબર નથી તો હું કથા કરવાનો? નિકાળ કરીને કાઢી મૂક્યો. પાછો કોક આવે કે બાપુ મારે તમારા ગામ શાંતિ. પાછું ચકેડું કરે. આને શું કહેવાય? બોલો કે ચકેડું, કુંડાળું, ગોળ, રાઉન્ડ એમ. આને ચકેડું કહેવાય એમ. એ રામલા અહીંયા આને શું કહેવાય? બાપુ આ રોટલો. જોયું? અમારે રામલાને ખબર છે રોટલો ગોળ હોય. તો હું કથા કરો નીકળ. અને એમાં કોઈ કાશીથી વિદ્વાન ભણીને આવ્યા હતા ભાઈ. એને એમ કોકને પૂછ્યું કે ભાઈ મારે ફલાણા ગામમાં જવું છે, કથા કરવી છે. તો કે ન્યા જાતો નહીં હો, બધે જાજે પણ ન્યા ન જાતો, કારણ ત્યાં એક બાપુ એવા છે કે ઈ હલવાડી દેશે તને. તો કે ઈ બોલે પણ મારે કથા તો કરવી છે, નક્કી જ કર્યું છે. આવ્યા ને આવીને કીધું કે બાપુ મારે તમારા ગામમાં કથા કરવી છે. બાપુ કે ઉભો રે, ચકેડું કર્યું. આને શું કહેવાય? ઓળખ કુંડાળું કહેવાય, ચકેડું કહેવાય, ગોળ કહેવાય, રાઉન્ડ કહેવાય એમ. કુંડાળું કહેવાય એમ. હે રામલા આય આને શું કહેવાય? બાપુ રોટલો. જોયો? અમારે રામલાને ખબર, તને ખબર ન પડે. નીકળ હાલ. એટલે ઓલો કે બાપુ એક કામ કરો, હું કાશીમાં ભણવા ગયો ને ત્યાં મારા ગુરુએ મને કીધું હતું કે તારાથી કોઈ જ્ઞાની મળે ને તો એની દાઢીનો એક વાળ ખેંચી અને પાકીટમાં રાખીશ તો રૂપિયા નહીં ઘટે, અને કોઠારમાં રાખીશ તો અનાજ નહીં ઘટે. એમ કરીને બાપુની દાઢીનો એક વાળ ખેંચી લીધો. આખું ગામ ચોટ્યું. બાપુને દાઢીના તો કાઢી નાખ્યા, મૂછો ને કાઢી નાખ્યા, માથાને કાઢી નાખ્યા. બાપુ બાલ દે દો, બાપુ બાલ દે દો. આગળ બાપુ વાહે ગામ.